પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। સર્જરીના ચમારિયા ગામે રસ્તો સાંકડો હોવાના કારણે લોકોને ભારે હાલાકી, બસ સાઈડમાં ઉતરી। સંજેલી તાલુકાના ચમારિયા ગામે ગઢસીસા સંતરામપુર સંજેલી રૂટની એસટી બસ ચમારિયા વળાંક પાસેથી પસાર થઈ રહી હતી। ત્યાં વળાંકમાં બમ્પર આવતા એસટી ડ્રાઈવરે બમ્પરની સાઈડમાંથી કાઢવા જોતા બસ સાઈડના ગટરમાં ફસાઈ ગઈ। બસમાં બેઠેલા મુસાફરોનો બચાવ થયો। બસમાં 7 જેટલા મુસાફરો બેઠેલા હતા। આ બસ 5 થી 6 કિલોમીટરનું અંતર કાપીને આવી રહી હતી। આ ઘટનાથી સંજેલીથી પીછોડા સુધીના સિંગલ પટ્ટી રોડની પોલ ખુલી છે। અગાઉ પણ કેટલીક વાર આ રસ્તા પર આવા નાના મોટા બનાવો બન્યા છે, તો તંત્ર દ્વારા રસ્તાને સરખું કરી ડબલ પટ્ટી બનાવે તેવી માંગ છે। તો બીજી તરફ એસટી બસના ચાલકો પોતાનું વાહન બેદરકારીપૂર્વક ચલાવે છે અને આવી ઘટનાઓ વારંવાર બને છે। આ મામલે એસટી તંત્ર દ્વારા પણ ધ્યાન દેવું જરૂરી છે। સમાચારમાં આગળ જોઈએ ગ્રામજનોનો અહેવાલ। મારું નામ બારિયા પ્રભાતસિંહ કાંતિભાઈ, ગામ પ્રતાપપુરા। જે આ રોડ છે માંડલી જતા સંજેલીથી માંડલી લીમડા ક્રોસિંગ સુધી ડબલ પહોળો થાય એવી સરકારશ્રીને અમારા ગ્રામજનો વતી એક નમ્ર અરજ છે ને વારંવાર નાના મોટા સાધનો અકસ્માત થાય, સાઈડમાં બી કિચડ અને બહુ તકલીફ પડે છે। નાના સાધનો તો બહુ મગજમારી થાય છે। એટલે સરકારશ્રીને અમારે એટલી વિનંતી છે કે આ રોડ લીમડા સુધી 3-4 કિલોમીટરનો પહોળો કરી આપે એવી સરકારને અમારી નમ્ર અરજ આ બાબતે કોઈને જાણ કરેલી? આ કલેક્ટરશ્રીને અગર પેટ્રોલ નાઇટ ગ્રામ સભાની અંદર અમે જાહેર કરેલું, રજૂઆત કરવા છતાં પણ આજ સુધી કોઈ અમલ થયો નથી। મારું નામ છે હરિજન પપ્પુભાઈ મનુભાઈ। આ રસ્તા વિશે શું કહેશો? રસ્તા વિશે સંજેલી આવતા માંડલી જતા રસ્તો સિંગલ પટ્ટીનો છે। તો આ સિંગલ પટ્ટીના રસ્તા ઉપર કેવું છે કે એક સામેથી ગાડી આવે, અહીંથી જતી ગાડી એકબીજાને સાઈડ ના મળે, એના માટે ગાડી અમારી કે સાઈડમાં ઉતારતી ગાડી સાઈડ અમારે પલટી મારી શકે એવું છે। તો સરકારને અમારી એટલી વિનંતી છે કે આ સિંગલ પટ્ટીનો રોડ છે તો એને ડબલ પટ્ટીમાં કરવામાં આવે, એટલી મારી વિનંતી છે।